તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી જાય છીએ વતન ખેતરમાં અને જુઓ આ ટોકર વારવાનો પડે છે. તો આપણે ટોકર આમાં લઈ લઈએ છીએ અને સાર બાર વાઢીને આવ્યા છીએ. તો સાર પેણ નાખી છે ગાઈઝ અને ઓન અમુક પાવાનો છે, નવરાવાનો છે બરાબર. ઓન બધાનો પાવાનો નવરાવાનો છે. નવરાવશું એટલે પેલા પઈ દે આપેલી વાડી કણ નવરાવાના છે એટલે મોઢું ગાલીને પી લે નવરાઈ દેવાનું. નહીં તો નહીં નાખવું આથી. તો ગાઈઝ છે ને આરી સાર આપણે લેતા છીએ. 2 પ્લેટો છે અને બીજો 2 વાયકણ છે બરાબર. તો અમે ઈથી વાડીને આવ્યા કે એટલે થોડો તાપ લાગે તો કે એક આ ગોળીને મમ્મી 2 જણા બેઠા છે. ગોળીને વઘારેલા રોટલાનો અને ચાનો નાસ્તો કરે છે. બાકી અમુક આ બાજુ નવરાવાનું પાવાનું એવું કરીએ છીએ ગાઈઝ બરાબર. તો પાછા વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે બરાબર. ના ખબર હોય તો કહી દઉં. તો ગાઈઝ અમુમાં મમ્મી ને ગોવિંદ 2 જણા બેસી નવરાવા માંડ્યા છે. તો જુઓ અને પેશને ગાયન નવરાવાની એમ કહેતો હતો પણ ગાઈઝ ગાયન નહીં નવરાવાની. અત્યારે તો પેશન જ નવરાવાની છે બરાબર. તો એરા 2 હાલ માટે તો પેશન નવરાવા માંડ્યો છે અને પછી બીજું બધું કેવી રીતના કામ થાય છે એવું બધું બતાવતા રહીશું તમને. બન્યા રહે. તો ગાઈઝ અમ્મી સોન પર હશે. તો ગાઈઝ અમે આપણો ઘેર હેડ્યા છીએ બરાબર. તો ગાઈઝ અમે આપણો એક ઘેર આવી ગયા છીએ અને આપણે અમુક એકણ ઓટલે શાક કરવાનું છે બરાબર. અરે વાઢી છીએ બરાબર. તો ગિલોળીને બટાકાનું શાક કરવાનું છે. તો મારા માં જુઓ લહણ ફોલે છે અને અમે 2 અમે વાઢવાનું કરીએ છીએ. અમે હેતરમણી આવ્યા છીએ એટલે અમે ગિલોળીને બટાકાનું શાક કરવાનું છે. એટલે આ લહણ ફોલાય છે અને ગિલોળી બટાકો વાઢી એટલે પછી શાક બાક કરતા આવે બરાબર. હવે તમારે વાઢવું હોય તો આવી જાઓ, ના વાઢવું હોય તો જુઓ બીજું. તો ગાઈઝ છે ને આપણે શાક તૈયાર થઈ ગયું છે અને આપણે એક મહેમાન આવ્યા છે બરાબર. મહેમાન આવ્યા છે આપણા એક જો આ ભણ્યો છે અને આમાં ખાવાનો ટાઈમ થયો છે. અરે બીજી પાણી છે બરાબર. તો અમે ખાવાનો ટાઈમ થયો છે ખાવાનું કરીએ છીએ ગાઈઝ. અને બાકી છે કે વાટકી ઉતારો એક વાટકી ઉતારે છે ગોવિંદ. તો આમાં ટીવી બી જોઈએ છીએ અને ખાવાનું એવું કરીએ છીએ બરાબર. ખાવું હોય તો આવી જાઓ. બસ હાલ તો ખાવાનું એવું કરીએ છીએ. તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ દુકાન. તમારે દુકાન બેહવું હોય તો આવી જાઓ. બાકી તો ગોવિંદ બેઠો છે. બસ હું એ બેઠો છું, બીજું તો કોઈ કહેતો નહીં. બસ આગળ ડોકા જેવો છે. તો ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ. ચા પીવા માટે બધા મહેમાનને બધા બરાબર. તો ચા પીવા થાય છે. બાકી તો બધા ચા પીવા ગયા. તો ગાઈઝ અમે આપણે સાબા પી લીધું છે ને આપણે અમે ખેતરમાં હેડ્યા છીએ બરાબર. તો ગાઈઝ હું આવી ગયો છું એકણ ઢાળીએ અને અમે મમ્મી 2 જણો વચન બાણ બંધવા જઈએ છીએ. વચન નહીં પેલ બાદ કેનાલ બાજુ અમારા બાજુમાં આવ્યો છે કે પેણ તે કણ બંધવા જઈએ છીએ. તો મારા મમ્મીને પોટી બોટી લઈ લીધું છે અને ગોઈને તમે પોયલા પાછા પાડી રહ્યો ઊંઘ્યા છો એમ થોડું ચાલે. તો ગાઈઝ અમે ઈકણ જઈએ છીએ ને એ હોઈ રહે એવું અમને પોહાય કહેજો. ના પોહાય ને એટલા માટે જ કહીએ છીએ. પેલી બાજુ તો ગાઈઝ આયરો બાણ બંધવાનો છે. તો અમે 2 જણા બંધવાનું ચાલુ કરી દઈએ છીએ અને આ ફોટી બંધવાનું છે બરાબર. તો તમે બસ બોધી કાઢી હો. જાદુ બતાવી દઉં તને. તો ગાઈઝ અમે પૂરેટું બંધી કાઢી છે. જાદુ કઈ ના આવ્યો. હા હેડો. તો ગાઈઝ અમે દોવાનું ટાઈમ થયો છે એટલે મમ્મી 2 દોવા છે અને ગોઈને 2 જણા ગાય દોહું બરાબર. પેલા ઓનું દોઈ નાખી પછી પેલા 2 ઓનું દોઈ નાખી અને પછી ઓનું દોવાનું છે પણ ઓનું હાવ છેલ્લી બરાબર. તો પછી અરે દોવું છે અને હું હમણાં હીરો ટોકર પેલો હીરો આ કોણ ખાઈ રહ્યો કે એટલે ધોઈ નાખવાનો બરાબર. તો ગાઈઝ મારે ધોઈ રહ્યો છે કે એટલે આપણો ઘેર એડવાન્સ આપણે આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. મળશું તાર નવા વ્લોગમાં. તો જય માતાજી.